નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે શિક્ષણનું કરંટ નવેમ્બર મહિનાનું અને ડિસેમ્બર મહિનાનું જોઈશું. અને એની અંદર ગુજરાત પાક્ષિકની અંદર જે અંકો છે એ અંકોની અંદર કેટલું શિક્ષણનું કરંટ છે, પ્લસ શિક્ષણને રિલેટેડ કેટલું જીકે છે, એને રિલેટેડ પણ આપણે આ વિડીયોની અંદર ક્વેશ્ચનને કવર કરીશું. અને એના પહેલાં હું તમને પહેલાંનો જે એક વિડીયો છે આપણો શિક્ષણનું કરંટ, જે જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025 સુધીનો, એ હું તમને એકવાર બતાવી દઉં. તો એ વિડીયોને તમે ખાસ પહેલાં જોઈ લેશો. તો સૌપ્રથમ આપણે શિક્ષણનું કરંટ જે જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025, આ જે શિક્ષણનું કરંટ હતું આ વિડીયોની અંદર, એ જેટલું પણ ગુજરાત પાક્ષિકની અંદર જે શિક્ષણનું જેને રિલેટેડ જે કોઈ પણ ક્વેશ્ચન રહેલા છે એ ક્વેશ્ચનને દરેક આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયોની અંદર ખૂબ સારો તમારો પ્રતિસાદ મળેલ છે, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહો તો નેક્સ્ટ વિડીયો પણ આપણે બનાવવાનું કંઈક મને ઉત્સાહ આવે. સો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે આ વિડીયોની અંદર કેટલો કરંટ કવર કરવાની અંદર આવશે. તો હું તમને વાત કરું કે જ્યારે આપણે ઓક્ટોબર 2025નો જે વિડીયો બનાવ્યો હતો, મતલબ કે જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025નો, એની અંદર ઓક્ટોબર મહિના સુધીનું જ કરંટ હતું. તો એને રિલેટેડ અને પ્લસ જે બીજી વસ્તુઓ બાકી રહી ગયેલા છે, ત્યારબાદ આવેલ અંકો અને એના ઉપરથી કેટલું શિક્ષણને રિલેટેડ કરંટ છે અને જીકેના પ્રશ્નો છે, એ પ્રશ્નોનો તમામ આ વિડીયોની અંદર સમાવેશ કરવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન છે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન ક્રમાંક 1 ઉપર જઈશું. તો એની અંદર મેંગ્રોવ લર્નિંગ સેન્ટર ક્યાં બનાવવામાં આવ્યું છે? તમારા ઓપ્શન છે કોરીનાગર, ઓપ્શન બી તમારો કોરી ક્રીક, ઓપ્શન સી વેલી ઓફ ગ્રીન ચેલી અને ઓપ્શન ડી મેંગ્રીક મેન્ટોર. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે કોરી ક્રીક. ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. તો આ ક્યાં આપેલું છે તો એ પણ હું તમને બતાવી દઉં. તો મેંગ્રોવ, ગુજરાતના વન વિભાગે મેંગ્રોવના આ મહત્વને સમજીને એક વિશેષ અભિયાન ચલાવ્યું છે. 5 વર્ષ પહેલાં અમદાવાદ નજીક ધોલેરામાં મેંગ્રોવ લગાવવાનું કામ શરૂ કર્યું હતું, જ્યારે આજે ધોલેરા તટ પર 3,500 હેક્ટરમાં મેંગ્રોવ ફેલાઈ ગયા છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ધોલેરા ઉપરાંત કચ્છમાં પણ આ દિવસોમાં મેંગ્રોવ રોપાણનું કાર્ય જે ગતિથી ચાલી રહ્યું છે. અને કોરી ક્રીકમાં મેંગ્રોવ લર્નિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. તો મેંગ્રોવ લર્નિંગ સેન્ટર ક્યાં બનાવવામાં આવ્યું છે? તો કોરી ક્રીકની અંદર. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 2 ઉપર. રાષ્ટ્રગીત વંદે માતરમનું સૌ પ્રથમ ગાન કોણે કર્યું હતું? તો મિત્રો આની અંદર તમારા ઓપ્શન છે રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, સ્વામી આનંદ અને કાલુ માથુર. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે રવિન્દ્રનાથ ટાગોર. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. એ ક્યાં આપેલું છે? તો 1/11/2025નો જે ગુજરાત પાક્ષિકનો અંક છે એની અંદર આપેલું છે. અને ત્યાં તમે જોઈ શકો છો કે ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ એવું ગીત કે જેનો પહેલો શબ્દ આપણા હૃદયમાં કેટલાય ભાવ અને ઉર્જા જન્માવે છે. 7મી નવેમ્બરે વંદે માતરમના કેટલા વર્ષો પૂરા થયા? તો 150 વર્ષને આપણે ઉજવીએ છીએ. 150 વર્ષ પૂર્વે વંદે માતરમ ગીતની રચના થઈ હતી અને 1896માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પહેલી વાર તેનું ગાન કર્યું હતું. મિત્રો આ આપણો અહીંયા આન્સરનો જે સ્ત્રોત છે એ સ્ત્રોત મેં તમને બતાવી દીધો. ત્યારબાદ આપણે વંદે માતરમના 150મા વર્ષને યાદગાર બનાવવાનું છે અને હું ઈચ્છીએ કે આપણે આ બધા વંદે માતરમના ગૌરવગાનમાં જોડાય. તો આ જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે મન કી બાત કાર્યક્રમની અંદર જેટલા કંઈ પણ સ્ત્રોતો આપેલા હોય છે એની અંદરથી લીધેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 3 પર. અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસના હેતુથી કેટલા માસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? તો એની અંદર મિત્રો આપણો જે ઓપ્શન છે એ 10 માસ, 12 માસ અને 3 માસ કે ઓપ્શન ડી 6 માસ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન એ 10 માસ. તો આ યોજનાને રિલેટેડ પણ ત્યાં કેટલાક સ્ત્રોતો આપેલા હતા, કેટલોક સોર્સ આપેલો હતો, એટલે યોજનાને રિલેટેડ પણ આપણે અહીંયા કવર કરી લીધું છે. તો એ એકવાર હું તમને બતાવી દઉં. તો પોસ્ટ મેટ્રિક અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને એટલે કે SSC પછીની ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઈચ્છે છે, પરંતુ નાણાંના અભાવે નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી, તેમને શિક્ષણના આગળ વધવા પ્રેરિત કરવા માટે SSC પછી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત આર્થિક સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તો એ કેટલા માસ માટે આપવામાં આવે છે? તો કે સ્ટાઇફેન્ડની જે રકમ છે એ 10 માસ માટે આપવામાં આવે છે. 1 નવેમ્બર 2025ના રોજ ગુજરાત પાક્ષિકની અંદર આપેલ છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 4 ઉપર, તો તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. તેની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન ડી, વર્ષ 2021થી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. તો એ પણ હું તમને બતાવી દઉં. તો વર્ષ 2021થી સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ જે 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ આપણો સાચો જવાબ બની ગયો. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 5 પર, ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને 3 જોડી ગણવેશ માટે કેટલી સહાય આપવામાં આવે છે? ઓપ્શન એ તમારો 1000 રૂપિયા, ઓપ્શન બી 600 રૂપિયા, ઓપ્શન સી 750 રૂપિયા અને ઓપ્શન ડી 1200 રૂપિયા. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન બી 600 રૂપિયા. અને એ ક્યાં આપેલ છે? તો કે ગુજરાત પાક્ષિક 1/11/2025નું જે છે એની અંદર જે યોજનાને રિલેટેડ જેટલું પણ કરંટ હતું એ પણ આપણે કવર કરી લીધું છે. ગણવેશ માટે સહાય, તો કે ધોરણ 1થી 8 સુધીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય તેમજ ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓને લાભાર્થી તરીકે આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવેલ છે. અને સહાય તરીકે 3 જોડી ગણવેશ માટે આર્થિક ₹600ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 6 પર, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નેશનલ અર્બન કોન્ક્લેવ અને મેયરલ સમિટનું સમાપન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો એની અંદર આપણા ઓપ્શન છે સુરત, ગાંધીનગર, અમદાવાદ અને ઓપ્શન ડી નડિયાદ. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે અમદાવાદ. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 પર, કે ઘરથી શાળાનું અંતર દૂર હોય તો પણ આદિવાસી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી શકે તે માટે તેમને સાયકલ આપવામાં આવે છે. તે માટે કઈ યોજના કાર્યરત છે? ઓપ્શન એ તમારું સરસ્વતી સાધના યોજના, ઓપ્શન બી વિદ્યા સહાય યોજના, ઓપ્શન સી વિદ્યા લક્ષ્મી યોજના અને ઓપ્શન ડી વિદ્યા સારથી યોજના. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે વિદ્યા સહાય યોજના. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. એ ક્યાં આપેલું છે? તો વિદ્યા સહાય યોજના. તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દૂરના અંતરે આવેલી હોવાથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં સામાન્ય ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિક્ષણ છોડી દેવાની સમસ્યાને દૂર કરવાના શાળા સુધી પહોંચવાની વ્યવસ્થાનો સરળ બનાવવા આ યોજના શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ધોરણ 8 પછી પણ શાળાકીય શિક્ષણ ચાલુ રાખવા અને શાળા તેમના રહેવાના સ્થળથી થોડાક કિમી દૂર હોય તો પણ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો આ યોજનાનો હેતુ છે. માફ કરશો, ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર જે 9 છે એ કોઈ કારણોસર સ્લાઇડમાં અહીંયા ટાઈપિંગ એરર છે અને એ રહી ગયેલ છે. તો વાત કરીશું આપણે ક્વેશ્ચન નંબર 10ની. તો કે તાજેતરમાં રાજ્યની સરકારી શાળાઓને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ આપવામાં આવે તેમાં પ્રથમ ક્રમે આવનાર શાળાનું નામ જણાવો. તો એમાં મિત્રો ઓપ્શન છે અહેમદપુર પ્રાથમિક શાળા, ઓપ્શન બી સિંહુંજ કુમાર શાળા, ઓપ્શન સી સરકારી પ્રાથમિક શાળા પાલજ અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે સરકારી પ્રાથમિક શાળા પાલજ. તો આ શાળા જે છે આ ગાંધીનગરમાં આવેલી છે. તો તાજેતરની અંદર રાજ્યની સરકારી શાળાઓને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ આપવામાં આવેલ છે અને આ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ અંતર્ગત કુલ 3 શાળાઓ જે છે એ રાજ્યની એમને મળેલ છે આ એવોર્ડ. તો એમાં પ્રથમ ક્રમે જે શાળા છે એ સરકારી પ્રાથમિક શાળા પાલજ છે, જે તમે અહીંયા જોઈ શકો છો નંબર 1 પર. ત્યારબાદ બીજા ક્રમે અહમદપુર જે છે એ પણ બીજા ક્રમે આવેલ છે અને ત્યારબાદ ત્રીજા ક્રમે સિંહુંજ કુમાર જિલ્લો ખેડા આ પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. તો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 11ની. GSTESનું પૂરું નામ જણાવો. તો એની અંદર આપણા ઓપ્શન છે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સંસ્થા, ઓપ્શન બી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન શાળા,
ઓપ્શન સી ગુજરાત શાળા ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી, ઓપ્શન ડી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન ડી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી. તો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર આનો જે સોર્સ છે એની હું તમને વાત કરી દઉં. તો એમાં મોડેલ શાળા કરીને છે અને એની અંદર ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી GSTESનું પૂરું નામ. ત્યારબાદ આગળ વાત કરીશું આપણે ક્વેશ્ચન નંબર 12ની. પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકે કયા રાજ્યને એવોર્ડ એનાયત થયો હતો? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન એ ગુજરાત. અને PM જનમનનું નામ યાદ રાખજો મિત્રો, પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન. તો આદિજાતિ વિકાસ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવવંતું પ્રદર્શન જે તમે અહીંયા જોઈ શકો છો. તો એની અંદર અધ્યક્ષસ્થાને આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત તેની નેશનલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ એટલે કે PM જનમન હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત થયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તાજેતરમાં ચર્ચામાં રહેલું ટેકનોલોજી સાથે જન્મેલી પેઢી જેનજી. તો જેનજી જે છે એ શું છે તો એને વિશે થોડી આપણે વાત કરી લઈએ. તો જેનજી એટલે કે આજના યુવાનો હવે માત્ર ડિજિટલ મનોરંજન પૂરતા સીમિત નથી, પરંતુ તેમના માટે ઇન્ટરનેટ એક શસ્ત્ર છે અને તેઓ ઓનલાઈન આક્રોશને વાસ્તવિક પરિવર્તનમાં ફેરવી શકે. પરંતુ આ જેનજી છે કોણ? આ વર્ગીકરણ ક્યાંથી આવી? ચાલો ઝૂમ ઇન કરીએ તો જેનજીની દુનિયાની અંદર સામાન્ય રીતે જે લોકો જન્મ વર્ષ 1997 થી 2012ની વચ્ચે થયો છે તેમને જેનજી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ગીકરણનો વિચાર તો 19મી સદીની અંદર શરૂ થયો હતો, પરંતુ જનરેશન એક્સ જેવો શબ્દ કેનેડિયન લેખક, આ મિત્રો અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે, કેનેડિયન લેખક ડગલસ કુપલેન્ડની એક નવલકથા પરથી પ્રચલિત થયો. આ પછીની પેઢીને મિલેનિયન્સ કે જેન વાય નામ આપવામાં આવ્યું અને આ આલ્ફાબેટિકલ પ્રગતિને અનુસરીને તેમના પછીની પેઢીને જેનજી નામ મળ્યું. મજાની વાત તો એ છે કે આ નામ કોઈ સરકારી સંસ્થાએ આપ્યું નથી. પ્યુ રિસર્ચ સેન્ટરે જોયું કે ગૂગલ સર્ચમાં સૌથી વધુ આ નામ જ વપરાઈ રહ્યું હોય તેમણે અને તેને સ્વીકારી લીધું. આમાં પેઢીનું નામકરણ પણ એક ડેટા ડ્રીવન પ્રક્રિયા બની ગયું. જેનજીની ખાસિયતો અનેક વિરોધાભાસીઓથી ભરેલી છે. તેઓ ટેકનોલોજી સાથે જન્મેલા, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ તેમના જીવનનો એક અભિન્ન ભાગ છે. આ ડિજિટલ વર્લ્ડમાં જીવતા હોય તેઓ વાસ્તવિક સંબંધો અને વ્યક્તિગત મુલાકાતોને મહત્ત્વ આપે છે. આ પેઢીને આર્થિક રીતે સભાન અને સમજદાર બનાવવામાં આવે છે, કારણ કે તેમણે મહામંદી અને કોવિડ જેવી આર્થિક અનિશ્ચિતતાઓ જોઈ છે. તેમ છતાં એક રિપોર્ટ મુજબ દર 4માંથી એક ભારતીય યુવાન વેકેશન પર જવા માટે લોન લઈ રહ્યો છે. આ પેઢી 9 થી 5 વાળી પરંપરાગત નોકરીના વિચારને સમર્થન આપતી નથી. અનેક સર્વેક્ષણ છે કે 93% જેનજી યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગની અંદર તેઓ માત્ર નોકરી શોધનાર નથી, પરંતુ કાર્યસ્થળ પર એઆઈના ઉપયોગથી પોતાની ઓળખ બનાવી રહ્યા છે. જેનજી વાસ્તવિક અને ડિજિટલ દુનિયા વચ્ચે સીમાને ધૂંધળી કરી રહ્યા છે. આ પેઢી ફક્ત વર્તમાનને જ નથી રહી, પરંતુ ભવિષ્યને પણ આકાર આપી રહી છે. તો ઋતુસિંહના મુવાડા ગામ કે જેના શિક્ષક સંદીપ ઉપાધ્યાયના માર્ગદર્શનથી છેલ્લા 4 વર્ષમાં 6 બાળકોએ ચેસ રમતમાં 5th રેન્કિંગ મેળવ્યું છે. તે કયા જિલ્લામાં આવેલું છે? મુવાડા ગામ, ઋતુસિંહના મુવાડા ગામ કે જેના શિક્ષક સંદીપ ઉપાધ્યાયના માર્ગદર્શનથી છેલ્લા 4 વર્ષની અંદર 4 બાળકોએ ચેસ રમતની અંદર 5th રેન્કિંગ મેળવ્યું છે. તે કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર બી મહીસાગર. તો એ ક્યાં આપેલું છે? એ પણ ગુજરાત પાક્ષિકની અંદર આપેલું છે. તો જીવન અને શતરંજના પાઠ શીખવતા અનોખા શિક્ષક. ચેસ રમતમાં ખેલમાં જીતવા માટેનો સારો માર્ગ કેવી રીતે તૈયાર કરવો, આવું વિચારનાર ચેસ માસ્ટરે સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. ઋતુસિંહના મુવાડા મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આ નાનું ગામ ચેસમાં પોતાની અનોખી છાપ છોડી રહ્યું છે. અંદાજિત 100 ઘરોની વસ્તી ધરાવતા ગામમાં રાજ્ય સ્તર ચેસ ચેમ્પિયન તૈયાર થઈ રહ્યા છે અને અહીંના બાળકો માટે શતરંજ માત્ર રમત નહીં, પરંતુ જીવનનો માર્ગ બની ગયો છે. આ ગામમાં 6 બાળકોએ આંતરરાષ્ટ્રીય ફેડરેશન એટલે કે 5th રેન્કિંગ
મળી ચૂક્યું છે. અને આ ગુજરાત પાક્ષિકનો જે આ અંક છે 1/11/2025ના રોજ પબ્લિશ થયેલો અને એની ક્વિઝની અંદર 16મા નંબરનો પણ પ્રશ્ન આ અંકની અંદર આપેલો છે. તો એનો સોર્સ તમે જોઈ શકો છો. તો મહીસાગર અહીંયા સાચો જવાબ બની જશે. ત્યારબાદ અહીંયા સુધી તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું. ક્વેશ્ચન નંબર 14. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં આગામી 7મી નવેમ્બરે નીચેનામાંથી કઈ રચના 150 વર્ષ પૂર્ણ કરશે તેની જાણકારી આપી હતી. તો આગળ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. તો આની અંદર મિત્રો સાચો જવાબ આપણો આવશે વંદે માતરમ. ઓપ્શન સી આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ આનો સોર્સ હું તમને બતાવી દઉં કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં આગામી 7મી નવેમ્બરે નીચેનામાંથી કઈ રચના 150 વર્ષ પૂર્ણ કરશે તેની જાણકારી આપી હતી. આ ક્વિઝની અંદર પણ પ્રશ્ન મૂકેલો છે. જે 2 નંબરનો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ સાચો જવાબ અહીંયા બની જાય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 15ની. તો ગુજરાતે નીચેનામાંથી કયા વર્ષે દેશમાં સૌ પ્રથમવાર સોલાર પોલિસી જાહેર કરી હતી? દેશની અંદર સોલાર પોલિસી જાહેર કરી હતી. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર એ 2009ની અંદર. એનું જે સોર્સ છે એ પણ પાક્ષિકની ક્વિઝમાં આપેલું છે. 9 નંબરનો પ્રશ્ન છે અને એ તમે અહીંયા જોઈ શકો છો. ઓપ્શન સી સાચો જવાબ છે. તો 2009. ત્યારબાદ આગળ વાત કરીશું આપણે ક્વેશ્ચન નંબર 16ની. તો ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કોણ છે? તો એમાં ઓપ્શન એ ડૉક્ટર શ્રીમતી મનીષાબેન વકીલ, ઓપ્શન બી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ઓપ્શન સી શ્રીમતી રીવાબા જાડેજા અને ઓપ્શન ડી શ્રી રમેશભાઈ કટારા. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ બની જશે ડૉક્ટર શ્રીમતી મનીષાબેન વકીલ. તો એ સોર્સ ક્યાં આપેલો છે એ પણ ગુજરાત પાક્ષિકની ક્વિઝની અંદર છે. 20મા નંબરનો પ્રશ્ન છે અને 20મા નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન એ જે છે એ સાચો જવાબ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીશું કે હમણાં જ તાજેતરની અંદર રાજ્ય કક્ષાના મંત્રીઓની જે છે એ નિમણૂક થયેલી અને એ તમે એકવાર અહીંયા નજર કરી લેશો. જે તમામે તમામ લિસ્ટ છે એ લિસ્ટ હું તમને અહીંયા આપી રહ્યો છું. તો વિડીયો પોઝ કરીને આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. તો આ 1/11/2025નો જે અંક હતો એની વાત કરી. ત્યારબાદ 16/11/2025નો જે ગુજરાત પાક્ષિકનો અંક છે એની અંદર કેટલું શિક્ષણને રિલેટેડ કરંટ છે અને જીકેને રિલેટેડ કેટલા પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરીએ, જે આગામી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો એમાં ક્વેશ્ચન નંબર 17, વંદે માતરમ શબ્દનો અર્થ શું થાય? તો એની અંદર ઓપ્શન એ તમારો છે વિજય ભવ, ઓપ્શન બી હે માતૃભૂમિ તને નમન અને ઓપ્શન સી સૌનું કલ્યાણ સૌને સન્માન અને ઓપ્શન ડી સર્વહિતો સર્વસંભાવ. તો મિત્રો તાજેતરમાં વંદે માતરમ ગીત છે એ ચર્ચામાં રહેલું છે. એના કારણે કરીને વંદે માતરમનો જે અર્થ છે આપણે બધાએ જાણવો જોઈએ. માટે અહીંયા સાચો જવાબ બની જશે ઓપ્શન બી હે માતૃભૂમિ તને નમન. એ ક્યાં આપેલું છે એ પણ આપણે આગળ વાત કરીએ. તો અહીંયા પહેલી જ લાઇનની અંદર 16મી નવેમ્બર 2025ના રોજ જે ગુજરાત પાક્ષિકનો અંક છે એની અંદર આપેલ છે. તો વંદે માતરમ શબ્દનો અર્થ છે હે માતૃભૂમિ તને નમન થાય છે. બરાબર. તો બંકિમચંદ્રે આ ગીતને અડધું સંસ્કૃત અને અડધું બંગાળી ભાષામાં રચ્યું હતું. આ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ રવિન્દ્રનાથ ટાગોરે તૈયાર કર્યું હતું અને વંદે માતરમ એ સ્વતંત્ર સેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની ગઈ. બરાબર, આગળ તમે વાંચી શકો છો. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું ક્વેશ્ચન નંબર 18ની. મહિલા વર્લ્ડ કપ તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી સુશ્રી રાધાબેન યાદવ કયા જિલ્લાના વતની છે? તમારો ઓપ્શન છે અમદાવાદ, વડોદરા, વલસાડ અને ખેડા. તો અહીંયા મિત્રો સાચો જવાબ આપણો બની જશે ઓપ્શન બી વડોદરા. અને અહીંયા તમે બહુમાનની અંદર જોઈ શકો છો 16/11નો જે અંક છે. અને મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના સુશ્રી રાધાબેન યાદવનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાલ ઓઢાડીને બહુમાન કરી અભિવાદન પાઠવ્યા હતા. તો જે તમે આ જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 19ની. તાજેતરમાં બનાસકાંઠાની કઈ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો એની અંદર આપણા ઓપ્શન છે બાજરી, ઓપ્શન બી માર્બલ, ઓપ્શન સી બાંધણી અને ઓપ્શન ડી ઈસબગુલ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની રહેશે ઓપ્શન બી માર્બલ.
એ ક્યાં આપેલો છે? તો દુધિયા ચમકને મળ્યું માન, અંબાજી માર્બલને જીઆઈ ટેગ, જે તમે અહીંયા જોઈ શકો છો કે બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી શ્રી ગુરુપ્રીત સિંહને જીઆઈ ભૌગોલિક ઓળખ ટેગનું પ્રમાણપત્ર પણ મળેલ છે. તો માર્બલ માટે પણ વિશ્વની અંદર અનોખી ઓળખ મેળવી છે, જે અંબાજીના માર્બલને જે છે એ જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલ છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 20ની અંદર. તો 31 ઓક્ટોબર 2025ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસે SOU એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા આરંભ 7.0ની થીમ કઈ હતી? એના ઓપ્શન છે સુશાસનનું નવું અધ્યાય, ઓપ્શન બી શાસનની પુનઃકલ્પના, ઓપ્શન સી વિઝનથી એક્શન સુધી, અને ઓપ્શન ડી પરિવર્તનથી પ્રેરિત શાસન. એની અંદર મિત્રો સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન બી શાસનની પુનઃકલ્પના. તો જે તમે અહીંયા જોઈ શકો છો પાક્ષિકની ક્વિઝની અંદર પહેલા જ નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લીધેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21. સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધશતી શતાબ્દી નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાલી જગ્યાના સ્મૃતિ સિક્કાનું અનાવરણ કર્યું હતું. તો મિત્રો આની અંદર ₹100, ₹150, ₹200 અને ₹500. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન બી ₹150. અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જે જન્મજયંતિ હતી, આ જન્મજયંતિ નિમિત્તે એમની પણ જન્મજયંતિ 150મી હતી, અને એના ઉપરાંત જે ભગવાન બિરસા મુંડા છે એમની પણ જન્મજયંતિ 150મી હતી. તો આ બંને યાદ રાખશો. ત્યારબાદ વાત કરીશું આગળ ક્વેશ્ચન નંબર 22ની. એના પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલને તમે અહીંયા જોઈ શકો છો કે જે ક્વિઝની અંદર આ પ્રશ્ન મૂકેલો હતો ત્યાંથી આ ક્વેશ્ચન લઈ લીધેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં નીચેનામાંથી કયા વર્ષથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે? કયા વર્ષથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે 2014, ઓપ્શન સી. એ ક્યાં આપેલ છે? તો જે તમે અહીંયા ક્વિઝમાં જોઈ શકો છો, જે 16/11નો જે અંક છે એની ક્વિઝની અંદર ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અહીંયા લીધેલો છે. એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન સી, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23ની અંદર ખુસન અને હુડુસ નૃત્યો નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? તો મિત્રો એની અંદર મણિપુર, મેઘાલય, આસામ અને પશ્ચિમ બંગાળ. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે પશ્ચિમ બંગાળ, જે તમે અહીંયા જોઈ શકો છો 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, અને એની અંદર સાચો જવાબ રહેશે પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24. વંદે માતરમ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ કોણે તૈયાર કર્યું હતું? મિત્રો આગળ પણ તમે અહીંયા જોયું હશે જ્યારે આપણે વંદે માતરમ ગીતની ચર્ચા કરી હતી એની અંદર પણ, અને અહીંયા આપણો સાચો જવાબ બની જશે શ્રી રવિન્દ્રનાથ ટાગોર. ઈસવીસન 1906માં ખાલી જગ્યા ખાતે યોજાયેલ સ્વદેશી ચીજવસ્તુઓના પ્રદર્શનમાં ગુજરાતની ધરતી પર પ્રથમવાર વંદે માતરમ ગીત જે છે એ ગાવામાં આવ્યું હતું. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે અમદાવાદ, ઓપ્શન એ. એ ક્યાં આપેલ છે એ પણ ક્વિઝની અંદર આપેલો છે. 10મા નંબરનો પ્રશ્ન છે, અને 10મા નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ 1/11/2025નો જે અંક છે એ અંકની વાત કરીએ તો એની અંદર કેટલું શિક્ષણને રિલેટેડ કરંટ છે અને જીકેને રિલેટેડ કેટલા પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 26. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કોણ છે? એની અંદર આપણા ઓપ્શન છે શ્રી હર્ષ સંઘવી, શ્રી અભિનવ બિંદ્રા, ડૉક્ટર પીટી ઉષા અને શ્રી જય શાહ. મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી, ડૉક્ટર પીટી ઉષા. ત્યારબાદ અહીંયા તમે એનો સોર્સ પણ જોઈ શકો છો, જે 1 ડિસેમ્બર 2025નો જે અંક છે એની અંદર ક્વિઝમાં આ પ્રશ્ન હતો, એના માટે થઈ અને આ પ્રશ્ન કવર કરી લીધો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27. ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં અમદાવાદની ઈસવીસન ખાલી જગ્યાની કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપવામાં આવી હતી. તો આગામી સમયની અંદર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે એ કયા વર્ષની અંદર થઈ રહ્યું છે, અને એ કોમનવેલ્થ ગેમ જે છે
એ કેટલામી કોમનવેલ્થ ગેમ્સ છે? તો મિત્રો એની વાત કરીએ તો મિત્રો આની અંદર સાચો જવાબ આપણો બની જશે 2030, અને આ જે ગેમ્સ છે આ ગેમ્સ 24મી ગેમ્સ છે, તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ તમે એનો સોર્સ પણ જોઈ શકો છો. અને આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 28ની. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ 2025 નીચેનામાંથી કોને એનાયત કર્યો હતો? તમારા ઓપ્શન છે કલાપિની કોમકલી, કિશોરી અમોનકર, ઓપ્શન સી મુકુલ શિવપુત્ર, અને ઓપ્શન ડી સંજીવ અભયંકર. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે કલાપિની કોમકલી. એ પણ અહીંયા તમે જોઈ શકો છો 5મા નંબરના ક્વેશ્ચનની અંદર ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29ની વાત કરીએ આપણે કે પોખરા નેપાળ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેળવનાર છોટાઉદેપુરના ખેલાડીનું નામ શું છે? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન એ ભરતભાઈ વસાવા. જે તમે 14મા નંબરનો અહીંયા પ્રશ્ન છે પાક્ષિકની અંદર, અને એમાં ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ 1200થી વધુ જનજાતિ બંધુઓની શહીદીનું સ્મારક જિલ્લાના પાલ દડવાવ ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું. અહીંયા ખાલી જગ્યા જિલ્લાના પાલ દડવાવ ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે સાબરકાંઠા જિલ્લો. એ પણ અહીંયા પાક્ષિકની ક્વિઝમાં આપેલ છે. ત્યારબાદ આપણો લાસ્ટ જે અંક છે એ 16/12/2025ના રોજ પબ્લિશ થયેલ છે, અને એ અંક તમે અહીંયા જોઈ શકો છો. એને રિલેટેડ કેટલા ક્વેશ્ચન બની શકે છે અને દરેક પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે આ વિડીયોની અંદર કવર કર્યું છે. ત્યારબાદ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તકનું નામ શું છે? તો એની અંદર ઓપ્શન છે હોંસલો કી ઉડાન, સાફલ્ય જીવ, પ્રેમ દાયિત્ય, સુનો ત્યાં મુझे પસંદ હૈ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જાય છે ઓપ્શન ડી, ચુનૌતિયા મુझे પસંદ હૈ. તો એ તમે અહીંયા જોઈ શકો છો. તાજેતરમાં એક વિમોચન હતું. તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના જીવન ચરિત્ર ચુનૌતિયા મુझे પસંદ હૈના ગુજરાતી અનુવાદનનું વિમોચન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 32 પર. પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત પોષણયુક્ત પૌષ્ટિક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા કઈ યોજના કાર્યરત છે? તો એના ઓપ્શન છે શક્તિદૂત યોજના, મુખ્યમંત્રી પોષણ યોજના, પ્રધાનમંત્રી પોષણ યોજના, ઓપ્શન સી દૂધ સંજીવની યોજના, અને ઓપ્શન ડી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન ડી, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. અને આ યોજના છે એ ગુજરાત રાજ્યમાં જ કાર્યરત છે, અને એના માટે અહીંયા તમે એનો સોર્સ જે છે એ સોર્સ પણ જોઈ શકો છો. આગળ વાત કરીશું આપણે ડિટેલની અંદર. એકવાર આનો તમે સોર્સ છે એ જોઈ લો. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ પ્રાથમિક શાળાના બાળકોને બપોરના ભોજન ઉપરાંત પોષણયુક્ત પૌષ્ટિક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હવે તાજેતરની અંદર શિક્ષણના કેટલા બનાવો બન્યા છે એની થોડી શોર્ટમાં માહિતી પાક્ષિકની અંદર આપેલ હતી, તો એને પણ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એનું હેડિંગ હતું શિક્ષિત ગુજરાત સંપન્ન ગુજરાત. તો એની વાત કરીએ તો કે શિક્ષણ એક સમાજનો આધારસ્તંભ છે, જેને મજબૂત બનાવવા વર્ષ 2025માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 23મી કડીનું સફળ આયોજન કર્યું. કેટલામો શાળા પ્રવેશોત્સવ હતો એ જે આપણા ગયા વિડીયોની અંદર આપણે કવર કર્યું હતું, તો 23મો શાળા પ્રવેશોત્સવ હતો. અને શાળા પ્રવેશોત્સવ 2025 કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી દ્વારા શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ ₹724 કરોડની સહાય ડીબીટીથી ટ્રાન્સફર કરવામાં આવી હતી.
અને શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ જે છે EWS અમલમાં મૂકી, જે આપણે ગયા વિડીયોમાં પણ કવર કરી હતી. અને અહીંયા પણ જેટલા પણ શિક્ષણને રિલેટેડ કરંટ છે એને આપણે શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ તમે આગળ જોઈ શકો છો કે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓમાંથી EWS થકે અત્યાર સુધીમાં લગભગ 1,68,000 એટલે કે 2% ઓછા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી, જેમને શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવાની સમજ આપવામાં આવી. પ્રાથમિક શાળાના બાળકોને બપોરના ભોજન ઉપરાંત પોષણયુક્ત પૌષ્ટિક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના પણનો પ્રારંભ કરવામાં આવ્યો. નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને 1,000 કરોડથી વધુ આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી. નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના અંતર્ગત રાજ્યના 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડથી વધુની સહાયની ચૂકવણી કરવામાં આવી. પાઠ્યપુસ્તકમાં ખાસ યાદ રાખજો મિત્રો, પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવ્યો. અહીંયા IMP બની જાય છે. પાઠ્યપુસ્તકની અંદર પ્રાકૃતિક ખેતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અને ગુજરાતની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવામાં આવી. કઈ પોલિસી નાબૂદ કરવામાં આવી? તો નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવામાં આવી. RT એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે આવક મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો. અને આ મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી તમે જણાવશો, કેમ કે આ જે છે આવક મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો. આપણે ગયા વિડીયોની અંદર એ વસ્તુ કવર કરી હતી. જો તમને યાદ હોય તો, જો તમે નવા યુઝર હોય તો ચોક્કસથી એ વિડીયો તમે જોશો. ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમે એની લિંક મળી જશે. ત્યારબાદ આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 33, તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ કેટલામો ફિલ્મફેર એવોર્ડ હતો? તો મિત્રો, તાજેતરની અંદર ગુજરાતમાં જે ફિલ્મફેર એવોર્ડનું આ વખતે આયોજન થયું હતું તે કેટલામો ફિલ્મફેર એવોર્ડ હતો? મિત્રો, એ જે એવોર્ડ હતો એ 70મો ફિલ્મફેર એવોર્ડ હતો. ત્યારબાદ એનો જે પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ જે છે 70મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં આયોજિત કરવા માટે ગુજરાત પ્રવાસન વિભાગે એટલે કે ગુજરાત ટુરિઝમ અને વર્લ્ડ વાઇડ મીડિયા લિમિટેડ સાથે MOU કર્યા હતા. તો આ પણ યાદ રાખજો. તો ગુજરાત પ્રવાસન નિગમે અને વર્લ્ડ વાઇડ મીડિયા લિમિટેડ જે છે એની સાથે MOU પણ કર્યા હતા. અને આ જે ફિલ્મફેર એવોર્ડ હતો એ 70મો ફિલ્મફેર એવોર્ડ હતો. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુજરાતને કેટલા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હતું એની થોડી શોર્ટમાં માહિતી મેળવી લઈએ. તો કે ગુજરાતને મળ્યા એવોર્ડ્સ: આપણું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત, JNM પોર્ટલ થકી પારદર્શક ખરીદી માટે ગુજરાત સરકારને 7 એવોર્ડ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતને હાઈએસ્ટ એચીવર સ્ટેટનો એવોર્ડ, UN એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એટલે કે UNWTO દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ, કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીની અંદર સમાવેશ કર્યો છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત 3જા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે. ગુજરાત સરકારની ગરવી ગુર્જરી બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ. ગુજરાતને બેસ્ટ સ્ટેટ વિથ ડેડિકેટેડ લુકઆઉટ ફોર એવિએશન સેક્ટરનો એવોર્ડ પણ મળેલો છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ટોપ એચીવર સ્ટેટ તરીકેનો પણ એવોર્ડ મળેલો છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે ભારત સરકારનો પણ પુરસ્કાર મળેલો છે. સ્વામિત્વ યોજનાના 2જા તબક્કામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે. અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્વારા પતંગ ઉડાવવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ મળેલો છે. ગુજરાતને બેસ્ટ પ્રેક્ટિસ માટે આયુષ્યમાન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2023નો એવોર્ડ પણ એનાયત થયેલો છે. ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોડક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે FICCI સેનિટેશન એવોર્ડ 2024નો પણ મળેલો છે. ગુજરાત રાજ્ય
બોર્ડ નામે 3 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનેલા છે. ગુજરાતમાં આયોજિત સ્કોચ સો સમિટની અંદર ગુજરાતના આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં 2 એવોર્ડ મળેલા છે. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના રાજ્યવાર મૂલ્યાંકનમાં ગુજરાત 346 ગ્રામ પંચાયતો સાથે મોખરે છે. ઓગસ્ટ 2025માં ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ 3 એવોર્ડ પણ એનાયત થયેલા છે. તો આ ગુજરાતને મળેલા એવોર્ડ એ તમે યાદ રાખશો. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 34 પર. તાજેતરમાં સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એના ઓપ્શન છે ધોરડો, ખેડા, નડિયાદ કે આણંદ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ જે છે એ ધોરડો ખાતે કરેલું છે. તો મિત્રો ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. એનો સોર્સ ક્યાં આપેલો છે? તો કે ભારતના નકશાના આકારમાં નિર્મિત સરદાર સ્મૃતિ વનનું લોકાર્પિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા સરદાર સ્મૃતિ વનમાં પારસ પીપળાના વૃક્ષનું વાવેતર કરીને વનને ખુલ્લું મૂક્યું હતું. સરદાર સ્મૃતિ વનમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે તમે અહીંયા જોઈ શકો છો એનો સોર્સ. ત્યારબાદ આગળ વાત કરીશું ક્વેશ્ચન નંબર 35. કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનનું નામ બદલીને ખાલી જગ્યા કર્યું છે. તો રાજભવનનું જે નામ બદલીને શું નામ રાખવામાં આવે છે? તો એના ઓપ્શન છે લોકભવન, જનવિહાર, વિજય વિલાસ, સ્મૃતિ ભવન. તો એમાં મિત્રો સાચો જવાબ આપણો બની જશે લોકભવન. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ તમે એનો આ સોર્સ પણ જોઈ શકો છો કે રાજભવનનું નામ હવે ગુજરાત લોકભવન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 36. રાજ્ય સરકારે સંત સુરદાસ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે દિવ્યાંગતાની ટકાવારી ખાલી જગ્યાથી ઘટાડીને ખાલી જગ્યા કરી છે. એની અંદર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એના ઓપ્શન છે 80 થી 60 કરી છે, 50 થી 60 કરી છે, 60 થી 80 કરી છે કે 100 થી 80 કરી છે. તો મિત્રો દિવ્યાંગતાની જે ટકાવારી 80 હતી તો એની જગ્યાએ દિવ્યાંગતાની ઘટાડી અને આ યોજના એટલે કે સંત સુરદાસ જે યોજના છે આના માટે જે લાભ મળવાપાત્રની જે દિવ્યાંગતાની ટકાવારી છે એ 60 કરવામાં આવી છે. તો 80 થી 60 કરી છે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે સંત સુરદાસ જે યોજના હતી તે યોજનાની અંદર અગાઉ 80% વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો. વર્ષ 2025-26 થી 60% વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 37ની. નીચેનામાંથી કઈ શૈક્ષણિક સંસ્થાએ પોતાના સ્નાતક સંઘ સંમેલનનું આયોજન કર્યું હતું? એની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ જે છે એ સ્નાતક સંઘ સંમેલનનું આયોજન કર્યું હતું, જે તમે અહીંયા જોઈ શકો છો. પાક્ષિકની ક્વિઝમાં 5મા નંબરનો ક્વેશ્ચન છે. ત્યારબાદ આગળ વાત કરીએ સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાઈ ગયો? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે અમદાવાદ. ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ એનો તમે અહીંયા સોર્સ પણ જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 39ની વાત કરીએ કે ભારતમાં સૌ પ્રથમવાર સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ નીચેનામાંથી કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો? તમારા ઓપ્શન છે ગીર સોમનાથ, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા અને ઓપ્શન ડી છે જામનગર. તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કચ્છ. અને જેનો સોર્સ છે એ સોર્સ તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાત પાક્ષિકની ક્વિઝમાં 13મા નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સાચો જવાબ જે છે એ કચ્છ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40. સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાને કેટલા દિવસના ભ્રમણ બાદ એકતાનગર ખાતે પૂર્ણાહુતિ કરી હતી? તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ બની જશે 11. તો 11 દિવસની જે આ પદયાત્રા હતી ત્યારબાદ એને એકતાનગર ખાતે પૂર્ણાહુતિ કરી હતી, જે તમે અહીંયા જોઈ શકો છો. 15મા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત પાક્ષિકની ક્વિઝમાં. એનો સાચો જવાબ છે ઓપ્શન એ 11. તો ત્યારબાદ આપણે વધારાનો એક ક્વેશ્ચન લીધેલો હતો અને જે મેં ટેલિગ્રામમાં પણ શેર કર્યો હતો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોસ્ટમાં પણ શેર કર્યો હતો. તો કે નવી પ્રવાસ પોલિસી મુજબ કેટલા વિદ્યાર્થી દીઠ શિક્ષક સાથે રાખવા અનિવાર્ય છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ આપણો બની જાય છે ઓપ્શન નંબર ડી
15 અને એ ક્યાં આપેલું છે તો એ પણ હું તમને સોર્સ સાથે બતાવી દઉં. તો પ્રવાસ પોલિસી જાહેર 15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકને સાથે રાખવા પડશે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરશો, ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેશો અને કોમેન્ટની અંદર તમારો ફીડબેક જરૂરથી જણાવશો તમને આ માહિતી કેવી લાગી. અને બીજી વસ્તુ કે મેક્સિમમ આ વિડીયોને શેર કરો, તમારા ગ્રુપની અંદર, તમારા મિત્ર વર્તુળની અંદર શેર કરો અને આવે જ ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.